અમે ખબર છે .com ઉપર એક અભિયાન શરૂ કર્યું અને અમે આપણા ધારાસભ્યો છે ગુજરાતના એમને પૂછવાનું શરૂ કર્યું અને અમે એક સવાલ એ પૂછ્યો કે ધારાસભ્ય તરીકે વ્યક્તિગત રીતે ખેડૂતો માટે તમે શું કરવાના છો। ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત એટલી બધી કફોડી છે અને ગુજરાત સરકાર કદાચ આજે સંભવતઃ સર્વે કરીને રાહત પેકેજ જાહેર પણ કરી દે, પરંતુ અમે ખબર છે .com ઉપર એક અભિયાન શરૂ કર્યું અને અમે આપણા ધારાસભ્યો છે ગુજરાતના એમને પૂછવાનું શરૂ કર્યું અને અમે એક સવાલ એ પૂછ્યો કે ધારાસભ્ય તરીકે વ્યક્તિગત રીતે ખેડૂતો માટે તમે શું કરવાના છો। આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા એકમાત્ર એવા નેતા છે અને ધારાસભ્યમાં પણ એકમાત્ર એવા નેતા છે કે જેમણે સૌથી પહેલાં એવી જાહેરાત કરી છે કે ખેડૂતો માટે હું મારો એક પગાર જતો કરીશ। એ પછી અમે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે વાત કરી અને ચૈતર વસાવાને અમે આ જ સવાલ પૂછ્યો કે ધારાસભ્ય તરીકે તમે ખેડૂતો માટે શું કરવાના છો। તો ચૈતર વસાવાએ પોતે શું આપશે એની તો વાત કરી જ નહીં, પરંતુ રાજકારણની વાત કરવા માંડી અને ગોળ ગોળ જવાબ આપ્યો કે સીએમ ફંડનો ઉપયોગ કરવો જોઈએ, પીએમ ફંડનો ઉપયોગ કરવો જોઈએ। અમે એમને 2-3 વખત એમ પૂછ્યું કે ઓકે સીએમ પીએમ ફંડની વાત બરાબર, પરંતુ તમે પોતે વ્યક્તિગત શું આપવા માગો છો। તો ચૈતર વસાવાએ એનો જવાબ તો આપ્યો જ નહીં, પણ ખાલી એટલું કીધું કે હું તો ગરીબ લોકોનો ધારાસભ્ય છું। હવે ચૈતર વસાવાની સાથે અમે વાત કરી તો ચૈતર વસાવાએ એવું કીધું કે સીએમ ફંડમાં કરોડો રૂપિયા પડેલા છે, તો સરકાર સર્વેને બધું શું કામ કરાવે છે। આ જે રાહત ફંડ છે એ કરોડોનું ફંડ ગુજરાત સરકાર શું કામ નથી આપતી। એ ઉપરાંત ચૈતર વસાવાએ એમ પણ કીધું કે પ્રધાનમંત્રી રિલીફ ફંડની અંદર કરોડો રૂપિયા છે, અમે એક આરટીઆઈ મારફતે આ ફંડ કેટલું છે એ જાણવાની કોશિશ કરી, પરંતુ એમાંથી માહિતી મળી શકી નથી। પરંતુ અમને સૂત્રો પાસેથી એવી માહિતી મળી કે પ્રધાનમંત્રી રિલીફ ફંડની અંદર હમણાં થોડા સમય પહેલાં 3000 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે। તો સીએમ ફંડ પીએમ ફંડ આટલા બધા રૂપિયા જ્યારે પડેલા છે તો ગુજરાત સરકારે અત્યારે ખેડૂતો માટે ઉપયોગ કરવાની જરૂર છે અને પ્રજાને જનતાને હિસાબ બી આપવો જોઈએ કે કેટલા ફંડમાં આવ્યા છે અને કેટલાનો ખર્ચ કર્યો છે। અને ઉદ્યોગપતિઓ પાસેથી રિલીફ ફંડના નામે અબજો રૂપિયા સરકાર ઉઘરાવે છે, તો એ ફંડ કેમ નથી આપતી। ચૈતર વસાવાએ કીધું કે રિલીફ ફંડ માટે 3.70 લાખ કરોડનું બજેટ છે, પણ સરકાર વાપરતી નથી। ચૈતર વસાવાની વાત સાચી હોઈ શકે, પરંતુ અમારે તો એ જાણવું હતું કે વ્યક્તિગત રીતે ધારાસભ્યોને ખેડૂતોની કેટલી લાગણી છે। તો ચૈતર વસાવાએ ગોળ ગોળ જ વાત કરી અને છેલ્લે આ વાતનો જવાબ તો આપ્યો જ નહીં કે પોતે કેટલા રૂપિયા આપશે કે ખેડૂતો માટે પોતે ઇન્ડિવિજ્યુઅલ કેટલી મદદ કરશે। ખાલી એમણે એટલું કહી દીધું કે હું તો ગરીબ લોકોનો ધારાસભ્ય છું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।